નમસ્તે મિત્રો, સ્ટોરીમાં તમારું સ્વાગત છે. આજની વાર્તા એક ઢોંગી સંત અને એક વિધવા મહિલાની છે. આ વાર્તા ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક છે. તો ચાલો મિત્રો, હવે આપણે વાર્તા તરફ આગળ વધીએ. રહસ્યમય શિખરની તળેટીમાં સ્થિત એક નાના ગામ પાસે ઘાટા જંગલની વચ્ચે એક સાધુ પોતાની તપસ્યામાં લીન હતો. સાધુનું નામ સ્વામી શરણાનંદ. તેમણે સંસારી જીવનના મોહમાયાનો ત્યાગ કરીને અધ્યાત્મનો રાહ પસંદ કર્યો. તેમની સાદગી અને જ્ઞાનના કારણે ગામ લોકો તેમનું ખૂબ સન્માન કરતા. આ જ ગામમાં એક વિધવા મહિલા રહેતી હતી, જેની ઉંમર લગભગ 25 વર્ષ હતી. તેનું નામ નિર્મળા હતું. નિર્મળા સુંદર પણ સાધારણ જીવન જીવતી મહિલા હતી. પતિના અવસાન પછી તેને ગામના બાળકોને ભણાવવામાં અને બીજાની મદદ કરવામાં પોતાને વ્યસ્ત કરી લીધી. જોકે તેના મનના કોઈ ખૂણામાં એકલતાનું દર્દ છુપાયેલું હતું. એક દિવસ નિર્મળાને પોતાની ગાય માટે જડીબુટી લાવવા જંગલમાં જવું પડ્યું. તે જંગલના ઊંડાણમાં પહોંચી, જ્યાં તેની મુલાકાત સ્વામી શરણાનંદ સાથે થઈ. તે તેમની સાદગી અને આંખોમાં ઝળકતી શાંતિથી પ્રભાવિત થઈ. તેને તેમને પ્રણામ કર્યા અને તેમની પાસે માર્ગદર્શનની યાચના કરી. શરણાનંદે નિર્મળાને કેટલીક ધ્યાન વિધિઓ શીખવી અને કહ્યું કે એકલતા એ માત્ર મનની એક અવસ્થા છે. જ્યારે મન શાંત હોય ત્યારે આખું બ્રહ્માંડ તમારું સાથી બની જાય છે. સમય વીતતો ગયો. નિર્મળા અવારનવાર સ્વામીજી પાસે માર્ગદર્શન લેવા આવવા લાગી. બંને વચ્ચે એક અદ્ભુત સમજણ બની ગઈ. ધીમે ધીમે નિર્મળાનો ઝુકાવ સ્વામીજી તરફ વધવા લાગ્યો. તે તેમની ઊંડાણ અને કરુણામાં પોતાની ખુશી શોધવા લાગી. સ્વામી શરણાનંદ, જેમણે સાંસારિક સંબંધોથી દૂર રહેવાનું વ્રત લીધું હતું, તેમણે પણ નિર્મળાના સ્નેહનો અનુભવ કર્યો. તેમની આંખોમાં એક અણકહ્યો ભાવ ઉભરતો, પણ તેમની ભીતર એક મોટો દ્વંદ ચાલી રહ્યો હતો. નિર્મળાની સ્વામી શરણાનંદ પ્રત્યેની શ્રદ્ધા હવે ધીમે ધીમે ઊંડા ભાવમાં બદલાઈ રહી હતી. તે તેમની દરેક વાત ધ્યાનથી સાંભળતી અને તેમનું અનુસરણ કરતી. સ્વામી શરણાનંદને પણ નિર્મળાની સરળતા અને સમર્પણ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત કરતા હતા, પણ તે આ ભાવને પોતાની અંદર દબાવી રહ્યા હતા. એક દિવસ જ્યારે નિર્મળા જંગલમાં સ્વામીજીને મળવા પહોંચી, તો તેને હિંમત કરીને પૂછ્યું, સ્વામીજી, શું ત્યાગનો અર્થ હંમેશા એકલા રહેવું છે? શું પ્રેમ પણ ત્યાગનું એક રૂપ ન હોઈ શકે? સ્વામી શરણાનંદ ક્ષણભર ચૂપ રહ્યા. તેમની ભીતર આ સવાલ ગૂંજવા લાગ્યો. તેમણે કહ્યું, પ્રેમ અને ત્યાગ એક જ સિક્કાની બે બાજુઓ છે. સાચો પ્રેમ એ જ છે જેમાં ત્યાગ હોય. પણ મારા માટે આ જીવનનો ઉદ્દેશ્ય ભિન્ન છે. મેં સંસારની ઈચ્છાઓને પાછળ છોડીને આત્માની શાંતિનો માર્ગ પસંદ કર્યો. નિર્મળાએ હળવેથી મલકાઈને કહ્યું, શાંતિનો માર્ગ ક્યારેક કોઈની સાથે ચાલવાથી પણ મળી શકે છે. એકલતા અને તપમાં અંતર હોય છે સ્વામીજી. આ શબ્દો સ્વામી શરણાનંદની ભીતર ઊંડે સુધી ઉતરી ગયા. ત્યાં દ્વંદ્વમાં અટવાઈ ગયા કે શું તેમનો માર્ગ સાચો હતો કે પછી નિર્મળાની વાતો એક નવી દિશાનું સંકેત આપી રહી હતી. કેટલાક દિવસો પછી ગામમાં અચાનક એક મોટું સંકટ આવી ગયું. એક મોટા પૂરે કેટલાય ઘરોને વહાવી દીધા અને લોકો પોતાના જીવને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. નિર્મળાએ રાત દિવસ લોકોની મદદ કરી. તેને પોતાની દરેક વસ્તુ દાન કરી દીધી અને બીજાના દુઃખને ઓછું કરવામાં પૂરી રીતે જૂટી ગઈ. સ્વામી શરણાનંદ આ બધું જોઈ રહ્યા હતા. તેમણે પહેલીવાર અનુભવ્યું કે નિર્મળાનો પ્રેમ માત્ર તેમના માટે નહોતો, પણ આખા સંસાર માટે હતો. તે પોતાની જાતને પૂછવા લાગ્યા, શું પ્રેમ વાસ્તવમાં ત્યાગથી વધુ મહાન છે? શું મેં પ્રેમને સમજવામાં ભૂલ કરી? પૂરનો પ્રકોપ વધતો જઈ રહ્યો હતો. ગામમાં ભોજન, પાણી અને દવાઓની ભારે અછત સર્જાઈ ગઈ હતી. નિર્મળાએ પોતાની પૂરી શક્તિ અને સમર્પણ સાથે લોકોની સહાયતા કરી. તે પોતે ભૂખી રહીને પણ જરૂરિયાતમંદો માટે ખાવાનું ભેગું કરતી, બીમારોની દેખભાળ કરતી અને બાળકોને સુરક્ષિત સ્થાને લઈ જતી. સ્વામી શરણાનંદને નિર્મળાના નિસ્વાર્થ સમર્પણને જોયું. તે સમજી ગયા કે નિર્મળાનો પ્રેમ માત્ર વ્યક્તિગત નહોતો, પણ તે આખા સંસાર માટે કરુણાનું પ્રતીક હતો. એક રાત્રે જ્યારે નિર્મળા થાકેલી અને ઘવાયેલી હાલતમાં એક ઝાડ નીચે બેઠી હતી, સ્વામી શરણાનંદે તેની પાસે જઈને કહ્યું, નિર્મળા, તે જે ત્યાગ કર્યો છે તે સાચા પ્રેમનું સૌથી સુંદર રૂપ છે. તે મને પ્રેમનું એવું સ્વરૂપ બતાવ્યું જેને મેં ક્યારેય સમજ્યું નહોતું. નિર્મળાએ થાકેલી આંખોથી સ્વામીજી તરફ જોયું અને ધીમેથી કહ્યું, સ્વામીજી, પ્રેમમાં ત્યાગનું મહત્વ હોય છે, પણ જો પ્રેમ કોઈને શક્તિ અને દિશા આપે તો તે સ્વયં તપસ્યા બની જાય છે. સ્વામી શરણાનંદનું હૃદય આ ક્ષણે દ્વંદ્વ અને શાંતિ વચ્ચે ડોલવા લાગ્યું. તેમણે વિચાર્યું, શું આ મારો માર્ગ બદલવાનો સંકેત છે? શું મારી તપસ્યાનો ઉદ્દેશ્ય આ જ પ્રેમ અને સેવા છે? બીજા દિવસે સ્વામી શરણાનંદે ગામ લોકોની મદદ માટે પોતાને સમર્પિત કરી દીધા. તેમણે પોતાના સાધના સ્થળને રાહત શિબિરમાં બદલી નાખ્યું.
નિર્મળા અને સ્વામી શરણાનંદે મળીને લોકોની સેવા કરી, પણ તેમની ભીતરે કણકહ્યો ભાવ હજુ પણ રહસ્યમય બનેલો હતો. પૂરની અસર ધીમે ધીમે ઓછી થઈ ગઈ. ગામ લોકો પાછા પોતાના જીવન વસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ કઠિન સમયમાં નિર્મળા અને સ્વામી શરણાનંદે મળીને જે સેવા કરી, તેણે માત્ર ગામ લોકોના દિલમાં તેમના પ્રત્યે સન્માન ન વધાર્યું, પણ તેમની વચ્ચે એક અણદેખાયો સંબંધ પણ ઊંડાણપૂર્વક પાંગળવા લાગ્યો. એક સાંજે જ્યારે સૂરજ આથમતો હતો અને આકાશ હળવી નારંગી આભમાં રંગાયેલું હતું, નિર્મળા સ્વામીજીના સાધના સ્થળ પાસે બેઠી. તેને ધીમેથી કહ્યું, સ્વામીજી, મેં વિચાર્યું હતું કે આ જીવનમાં હું એકલી જ ચાલીશ, પણ આપને મળીને મને અનુભવાયું કે કોઈનો સાથ મળવો પણ એક આશીર્વાદ હોઈ શકે છે. સ્વામી શરણાનંદ જે પોતાના વિચારોમાં ઊંડા ડૂબેલા હતા, તેમણે તેની વાત સાંભળી. તેમણે નિર્મળા તરફ જોયું અને કહ્યું, નિર્મળા, મેં પ્રેમને હંમેશા મોહ માન્યો અને તેનાથી દૂર ભાગતો રહ્યો, પણ તે મને શીખવ્યું કે સાચો પ્રેમ સ્વયંથી ઉપર ઉઠીને બીજાની ભલાઈ માટે જીવવાનું નામ છે. તારા સમર્પણ અને નિસ્વાર્થ મારા હૃદયને સ્પર્શી લીધું છે. નિર્મળાની આંખોમાં ખુશીના આંસુ હતા. તેને કહ્યું, જો પ્રેમ ત્યાગમાં છે, તો હું મારું જીવન આપની સાથે આ ત્યાગ અને સેવાના માર્ગ પર વિતાવવા તૈયાર છું. સ્વામી શરણાનંદે પોતાની ભીતરે ઊંડી શાંતિ અનુભવી. તેમણે સ્વીકાર્યું કે નિર્મળા સાથે તેમનો બંધન માત્ર શારીરિક નહોતો, પણ તે તેમના આધ્યાત્મિક સફરનો એક ભાગ બની ચૂક્યો હતો. નિર્મળા અને સ્વામી શરણાનંદ વચ્ચેનો સંબંધ હવે ઊંડાણ સુધી પહોંચી ચૂક્યો હતો. નિર્મળાએ પોતાના મન અને આત્માને પૂરી રીતે સ્વામીજી પ્રત્યે સમર્પિત કરી દીધા. સ્વામી શરણાનંદે તેની નિષ્ઠા અને સ્નેહને સમજતા તેને વિશ્વાસ અપાવ્યો કે તેમનો સંબંધ માત્ર આધ્યાત્મિક નહીં, પણ સાંસારિક રૂપથી પણ પૂજનીય છે. એક રાત્રે જ્યારે આખું ગામ ઘેરી ઊંઘમાં હતું, સ્વામીજીએ નિર્મળાને પોતાના સાધના સ્થળ પર બોલાવી. તેમના શબ્દોમાં એક અજીબ મીઠાશ અને આકર્ષણ હતું. તેમણે કહ્યું, નિર્મળા, આપણો સંબંધ માત્ર આત્મા સુધી સીમિત ન રહેવો જોઈએ. આ પ્રેમની સૌથી પવિત્ર અવસ્થામાં બદલાઈ શકે છે. નિર્મળા જે પહેલાથી જ તેમના પ્રભાવમાં હતી, આ વિચારનો વિરોધ ન કરી શકી. તેણે આને સ્વામીજીના આધ્યાત્મિક જ્ઞાનનો ભાગ માની લીધો. તે રાત્રે બંને વચ્ચે એક એવો સંબંધ બન્યો જેણે નિર્મળાના જીવનને પૂરી રીતે બદલી નાખ્યું. સમય વીતતો ગયો, પણ નિર્મળાના મનમાં ધીમે ધીમે કેટલાક સવાલો ઉઠવા લાગ્યા. તે જોતી હતી કે સ્વામી શરણાનંદ બીજી ઘણી મહિલાઓ સાથે પણ ખાસ નજીકતા રાખતા હતા. તે તેમને એકાંતમાં બોલાવતા અને તેમને આધ્યાત્મિક જ્ઞાનના નામે પોતાના વશમાં કરી લેતા. એક દિવસ નિર્મળા પોતાની જિજ્ઞાસા રોકી ન શકી. તેને એક વૃદ્ધ મહિલા સાથે વાત કરી, જે વર્ષોથી સ્વામી શરણાનંદને જાણતી હતી. પ્રીતાએ જણાવ્યું, સ્વામી શરણાનંદ એક ઢોંગી છે. તે વિધવા અને અસહાય મહિલાઓને પોતાના જાળમાં ફસાવી લે છે. તે તેમની લાગણીઓ અને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને તેમને પોતાનો શિકાર બનાવે છે. નિર્મળાનું દિલ તૂટી ગયું. તેણે અનુભવ્યું કે જેને તે સાચો સાધુ અને પ્રેમ સમજી રહી હતી, તે માત્ર એક છળ કરનારો વ્યક્તિ હતો. આ સત્ય સામે આવ્યા પછી નિર્મળાએ પોતાની જાત સાથે વાયદો કર્યો કે તે સ્વામી શરણાનંદના અસલી ચહેરાને દુનિયા સામે લાવશે. તેને મહિલાઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું જે સ્વામીજીની ચપેટમાં આવી હતી. તેને તેમને પોતાની વાર્તા સંભળાવવા માટે પ્રેરિત કરી. નિર્મળા પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. તે પોતાના દર્દ અને વિશ્વાસઘાતને શક્તિમાં બદલતા એક નવી રાહ પર ચાલી નીકળી. તેને મહિલાઓની વાર્તાઓ એકઠી કરવાની શરૂઆત કરી, જે સ્વામી શરણાનંદનો શિકાર બની હતી. ઘણી મહિલાઓ શરૂઆતમાં ડર અને શર્મના કારણે ખુલીને બોલવામાં હિચકિચાતી. નિર્મળાએ સ્વામી શરણાનંદના સાધના સ્થળ પર જઈને તેમને પડકાર ફેંક્યો. તેને કહ્યું, સ્વામીજી, આપે મારા વિશ્વાસનો ખોટો ઉપયોગ કર્યો. આપે માત્ર મને જ નહીં, પણ કેટલી નિર્દોષ મહિલાઓને પોતાના જાળમાં ફસાવી. હવે આ બધું પૂરું થશે. સ્વામી શરણાનંદ થોડીવાર માટે ચૂપ રહ્યા, પણ પોતાના જૂના અંદાજમાં મલકાઈને બોલ્યા, નિર્મળા, તું પણ એ જ મહિલાઓમાંથી એક છે જેમણે પોતાની ઈચ્છાઓ મારા પર થોપી દીધી. હું માત્ર એક સાધુ જ છું જે બધાની મદદ કરવાનો પ્રયત્ન કરે છે. પણ આ વખતે નિર્મળા તેમના જાળમાં ન ફસાય. તેણે દ્રઢતાથી કહ્યું, આ આપની છેલ્લી ચાલ છે સ્વામીજી. હું હવે આપની સચ્ચાઈ દરેક વ્યક્તિ સામે ઉજાગર કરીશ. નિર્મળાએ ગામના મુખી અને કેટલાક ભરોસાપાત્ર લોકો સામે બધી સચ્ચાઈ મૂકી. તેને મહિલાઓને પણ લાવવાનો પ્રયત્ન કર્યો જે સ્વામીજીની ચાલબાજીનો શિકાર બની હતી. ધીમે ધીમે આખું ગામ તેમની સચ્ચાઈ જાણવા લાગ્યું. પણ સ્વામી શરણાનંદ એટલી સહેલાઈથી હાર માનવાવાળા નહોતા. તેમણે પોતાના પ્રભાવ અને ચાલાકીનો ઉપયોગ કરીને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે નિર્મળા જૂઠું બોલી રહી છે. ગામના કેટલાક લોકો હજુ પણ તેમની તરફ હતા.
જ્યારે કેટલાક નિર્મળાનું સમર્થન કરી રહ્યા હતા. હવે આ લડાઈ માત્ર નિર્મળા અને સ્વામી શરણાનંદ વચ્ચેની નહોતી રહી, અન્યાય અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ બની ચૂકી હતી. નિર્મળાએ નિર્ણય લીધો કે તે આ લડાઈ અંત સુધી લડશે, ભલે ગમે તે થાય. સ્વામી શરણાનંદ જે પહેલા માત્ર નિર્મળા અને કેટલીક અન્ય મહિલાઓને પોતાના પ્રભાવમાં લાવીને પોતાના સ્વાર્થની પૂર્તિ કરતા હતા, હવે પોતાની યોજનાઓને વધુ ચાલાકીથી વધારી રહ્યા હતા. તેમણે ધીમે ધીમે ગામની બધી મહિલાઓને પોતાના જાળમાં ફસાવવાનું શરૂ કર્યું. દરેક મહિલાની સ્થિતિ અને લાગણીને સમજીને સ્વામીજીએ તેમને પોતાના આધ્યાત્મિક શિક્ષણ અને આધ્યાત્મિક સમૃદ્ધિની ઝાડ ફેંકવાનું શરૂ કર્યું. કેટલીક મહિલાઓ જે એકલી હતી અથવા જેમણે દુઃખ સહન કર્યા, સ્વામી શરણાનંદની વાતોમાં આવીને તેમની નજીક આવી. તે તેમને પોતાના જ્ઞાન સાથે જોડવા માટે એક રીતે આધ્યાત્મિક વચન આપતા અને ધીમે ધીમે તેમના આત્મવિશ્વાસને તોડી નાખતા. સ્વામી શરણાનંદની રીત ખૂબ જ નિપુણ હતી. તે ક્યારેય પોતાના ઈરાદાઓને સ્પષ્ટપણે બતાવતા નહીં. તે ગામની મહિલાઓને એ વિશ્વાસ અપાવતા કે તે તેમને આધ્યાત્મિકતાની ઉચ્ચતમ સ્તર પર લઈ જઈ શકે છે. હવે મોટાભાગની મહિલાઓ તેમને શરણામાં આવી ચૂકી હતી. તે તેમની પોતાની ઈચ્છાઓનું પાલન કરાવવા અને પોતાની જાળમાં ફસાવવા માટે સતત નવી રીતો અપનાવતા હતા. નિર્મળા જે પહેલા સ્વામી શરણાનંદ વિરુદ્ધ ઊભી હતી, હવે પોતાને એકલી અનુભવી રહી હતી. તેને જોયું ગામની મોટાભાગની મહિલાઓ સ્વામીજીની વાતોમાં આવી ચૂકી હતી. તે જાણતી હતી કે તેને જલ્દી જ કંઈક કરવું પડશે, કારણ કે જો સ્વામીજીની ઝાડ પૂરી રીતે ફેલાઈ ગઈ તો પછી તેને કે બીજા કોઈને પણ બચાવવું શક્ય નહીં રહે. એક દિવસ નિર્મળાએ એક યોજના બનાવી. તેને કેટલીક મહિલાઓને એકઠી કરી જે સ્વામી શરણાનંદના વાસ્તવિક ઉદ્દેશ્યને સમજવા લાગી હતી. નિર્મળાએ તેમને સમજાવ્યું કે સ્વામીજીનો અસલી ઉદ્દેશ્ય માત્ર તેમને પોતાના સ્વાર્થ માટે ફસાવવાનો છે. નિર્મળાએ પહેલા મહિલાઓને ચેતવી કે જો તેઓ એકજૂટ થઈને સ્વામીજીનો વિરોધમાં ઊભી રહે તો તેઓ તેમને તેમની જાળમાંથી બહાર લાવી શકે. પણ સ્વામી શરણાનંદનો પ્રભાવ હવે એટલો ઊંડો થઈ ચૂક્યો હતો કે કેટલીક મહિલાઓ નિર્મળા વિરુદ્ધ થઈ ગઈ અને તેને ખોટી સાબિત કરવાનો પ્રયત્ન કરવા લાગી. સ્વામીજીએ નિર્મળાને પાગલ અને ભ્રમિત જાહેર કરી દીધી. તેમણે પોતાના પ્રભાવનો પૂરો ઉપયોગ કરીને એ મહિલાઓને પણ પોતાના પક્ષમાં કરી લીધી. સ્વામી શરણાનંદની ચાલાકીઓ હવે વધુ ઊંડી થઈ ગઈ. તે ધીમે ધીમે એક એક મહિલાને પોતાની જાળમાં ફસાવતા અને તેમનો વિશ્વાસ જીતી લેતા. દરેક મહિલાને તે અલગ અલગ રીતે પોતાની આકર્ષક વાતોને આધ્યાત્મિક જ્ઞાનના નામે પોતાની પાસે લાવતા. તે પ્રત્યેક મહિલાને એ અહેસાસ કરાવતા કે તે માત્ર તેની સંભાળ રાખવા માટે આવું કરી રહ્યા છે અને આ બધું એક ઉચ્ચ ઉદ્દેશ્ય માટે છે. સ્વામીજી તેમને વિશ્વાસ અપાવતા કે આ સંબંધ માત્ર એક આધ્યાત્મિક પ્રક્રિયાનો ભાગ છે અને તેમની આત્માની ઉન્નતિ માટે આ આવશ્યક છે. જોકે સ્વામી શરણાનંદની રીત ખૂબ જ ગુપ્ત હતી. મહિલાઓને એકબીજા સાથે ક્યારેય આ અંગે વાત કરવાની હિંમત ન થઈ. તેમના મનમાં ડર અને શરમ બેસી ગયા અને તેઓ એ સમજવાનો પ્રયત્ન કરતી કે શું સ્વામીજીનું વર્તન સાચું હતું કે નહીં. તેઓ એ પણ વિચારવા લાગી ક્યાંક તેમનો અંગત અનુભવ બીજા કોઈના અનુભવથી અલગ તો નથી. પણ કોઈ પણ મહિલા પોતાની વાર્તા બીજી સાથે શેર નહોતી કરતી. સ્વામી શરણાનંદે આ માનસિકતાનો પૂરો ફાયદો ઉઠાવ્યો. તેમણે જાણબૂજીને મહિલાઓને એકબીજાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો, જેથી તેઓ ક્યારેય એકબીજાની સચ્ચાઈ ન બતાવી શકે. તે દરેક મહિલાને ખાસ અનુભવ કરાવતા અને વિશ્વાસ અપાવતા કે તે માત્ર તેના માટે છે. આ દરમિયાન નિર્મળા અને કેટલીક મહિલાઓ જે અત્યાર સુધી સ્વામીજીની સચ્ચાઈ સમજવા લાગી હતી, ધીમે ધીમે એકબીજાના સંપર્કમાં આવવા લાગી. નિર્મળાએ તેમને સમજાવવાનું શરૂ કર્યું કે સ્વામી શરણાનંદે બધાને ભ્રમિત કરી રાખ્યા છે અને તેમનો અસલી ઉદ્દેશ્ય માત્ર પોતાની શક્તિ વધારવાનો છે. પણ સ્વામી શરણાનંદ, જે પોતાની યોજનામાં અત્યંત નિપુણ હતા, જલ્દી જ સમજી ગયા કે કેટલીક મહિલાઓ તેમની વિરુદ્ધ ષડયંત્ર કરી રહી છે. તેમણે તેમને ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયત્ન કર્યો, જેથી તેઓ નિર્મળા સાથે મળીને તેમની સચ્ચાઈ ઉજાગર ન કરી શકે. હવે નિર્મળાએ નક્કી કરી લીધું હતું કે તે સ્વામી શરણાનંદની સચ્ચાઈને બધાની સામે લાવશે. ધીમે ધીમે ગામની સ્ત્રીઓ પણ સ્વામીજીની અસલિયતને સમજવા લાગી. એક દિવસ કેટલીક મહિલાઓએ એકબીજા સાથે પોતાની સચ્ચાઈ શેર કરી. તેઓ જાણી ગઈ કે સ્વામીજીએ બધા સાથે એક સરખી રીતે વર્તન કર્યું છે અને તેમના વિશ્વાસનો ખોટો ઉપયોગ કર્યો છે. આ મહિલાઓએ ધીમે ધીમે મળીને નિર્મળાની મદદથી સ્વામી શરણાનંદ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો શરૂ કર્યો. તેમણે પોતાની પરેશાનીઓ અને ડરને એક સાથે શેર કર્યા
અને અનુભવ્યું કે તેમની ભીતર એક શક્તિ છે જે સ્વામીજી વિરુદ્ધ ઊભા રહેવામાં તેમની મદદ કરી શકે છે. સ્વામી શરણાનંદ જે અત્યાર સુધી પોતાના પ્રભાવ અને ચાલાકીથી બધાને નિયંત્રિત કરી ચૂક્યા હતા, હવે અચાનક પોતાને ઘેરાતા અનુભવવા લાગ્યા. તે જોઈ રહ્યા હતા કે મહિલાઓ એક સાથે આવી રહી છે અને તેમની અસલિયતનો ખુલાસો કરવા માટે તૈયાર છે. આ બધું તેમને પૂરી રીતે ચોંકાવી ગયું અને તે ગભરાઈ ગયા. સ્વામી શરણાનંદે પોતાની ચાલાક વધુ વધારવાનો પ્રયત્ન કર્યો, પણ હવે મહિલાઓ તેમની સારી રીતે સમજવા લાગી. તેમણે મળીને ગામના પ્રમુખ અને અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓનો સંપર્ક કર્યો અને સ્વામીજીની સચ્ચાઈનો ખુલાસો કર્યો. ગામમાં તહલકો મચી ગયો. સ્વામી શરણાનંદને હવે જવાબ આપવો પડ્યો. ગામના લોકો જે પહેલા તેમને એક આદર્શ અને સાચા સાધુ તરીકે માનતા, હવે તેમની વિરુદ્ધ ઊભા થઈ ગયા. નિર્મળાએ આ લડાઈમાં મહિલાઓનું માર્ગદર્શન કર્યું. બધી મહિલાઓએ એકજૂટ થઈને સ્વામીજીના કૃત્યોની સચ્ચાઈને ગામના પ્રમુખો અને પંચાયત સામે મૂકી. સ્વામી શરણાનંદે પોતાની સ્થિતિ બચાવવા માટે જૂની ચાલાકીઓ અપનાવવાનો પ્રયત્ન કર્યો. તે દાવો કરવા લાગ્યા કે તે એક યોગી છે અને તેમનો ઉદ્દેશ્ય માત્ર આધ્યાત્મિક ઉન્નતિ છે, પણ હવે તેમની વાતો કોઈના પર પ્રભાવ પાડી રહી નહોતી. ગામના પ્રમુખ અને અન્ય લોકો જે પહેલા સ્વામી શરણાનંદ તરફ ડરેલા હતા, હવે તેમને દોષી માનવા લાગ્યા. કેટલીક મહિલાઓ જેમણે પહેલા તેમની વાતોમાં આવીને તેમની ભૂલોને નજરઅંદાજ કરી હતી, હવે તેમની વિરુદ્ધ ઊભી થઈ ગઈ. તેમણે સ્વીકાર્યું કે સ્વામી શરણાનંદે તેમની સાથે ખોટું કર્યું. સ્વામી શરણાનંદનો પ્રભાવ હવે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. તેમની સચ્ચાઈ સામે આવ્યા પછી માત્ર ગામના લોકો જ નહીં, પણ દૂર દૂરના વિસ્તારોમાંથી પણ લોકો તેમની અસલિયત જાણવા માટે આવ્યા હતા. મહિલાઓએ પોતાના અનુભવો અને સાક્ષીઓના આધારે સ્વામી શરણાનંદ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની માંગ કરી. નિર્મળા અને અન્ય મહિલાઓએ મળીને સુનિશ્ચિત કર્યું કે ભવિષ્યમાં કોઈ પણ મહિલા આ પ્રકારના શોષણનો શિકાર ન બને. ગામમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. મહિલાઓને હવે પોતાનો અવાજ ઉઠાવવાની હિંમત મળી અને તેઓ પોતાની સ્થિતિને બહેતર બનાવવા માટે એકજૂટ થઈ રહી હતી. સ્વામી શરણાનંદની સત્તા હવે પૂરી રીતે ખત્મ થઈ ચૂકી હતી અને ગામમાં શાંતિ અને ન્યાયનો નવો દોર શરૂ થયો. સ્વામી શરણાનંદ જે હવે પૂરી રીતે બેનકાબ થઈ ચૂક્યા હતા, તેમણે અનુભવ્યું કે હવે તેમની પાસે કોઈ રસ્તો ન બચ્યો. ગામમાં તેમની સચ્ચાઈ સામે આવી ચૂકી હતી અને તેમની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી. તેમણે પોતાને ઘેરાયેલા અનુભવ્યા અને નક્કી કર્યું કે તેમણે આ જગ્યા છોડવી પડશે. રાતના અંધારામાં કોઈને કહ્યા વગર તે ગામમાંથી ભાગી છૂટ્યા. સ્વામી શરણાનંદ હવે એક નવા ઠેકાણાની શોધમાં હતા. તેમની નજર એક મોટા અને સમૃદ્ધ રાજ્ય પર પડી. એ રાજ્યના રાજાનું નામ રાજા ચંદ્રસેન હતું અને તેમના દરબારમાં ખૂબ સન્માન હતું. રાજા ચંદ્રસેનના રાજ્યમાં મોટી સંખ્યામાં લોકો રહેતા. સ્વામી શરણાનંદે વિચાર્યું કે અહીં તેમને ફરીથી પોતાની ઓળખ બનાવવાની તક મળી શકે છે. રાજા ચંદ્રસેનના રાજ્યમાં પહોંચવા પર સ્વામી શરણાનંદે પોતાની ઓળખ બદલી નાખી. તેમણે પોતાને એક મહાન યોગી તરીકે રજૂ કર્યા અને દાવો કર્યો કે તે એક પવિત્ર સંત છે જે પોતાની સાધના માટે આવ્યા છે. તેમની ચાલાકીના કારણે રાજા ચંદ્રસેન અને તેમના દરબારના લોકો તેમને તરત જ સન્માન આપવા લાગ્યા. સ્વામી શરણાનંદે રાજાને મળીને તેમને પોતાના પ્રભાવમાં લાવવાની યોજના બનાવી. તે રાજાને બતાવવા લાગ્યા કે તે તેમની મદદ કરી શકે છે અને રાજ્યમાં સુખ શાંતિ સ્થાપિત કરવા માટે પોતાની આધ્યાત્મિક શક્તિઓનો ઉપયોગ કરશે. રાજા ચંદ્રસેન જે એક સારા શાસક હતા, પણ પોતાના રાજ્યની સમસ્યાઓને લઈને થોડા ચિંતિત હતા, સ્વામી શરણાનંદની વાતોમાં આવી ગયા. સ્વામી શરણાનંદને ધીમે ધીમે પોતાના પ્રભાવને વધારવાનું શરૂ કર્યું અને રાજાની નજરોમાં પોતાને એક ગુરુ તરીકે સ્થાપિત કરવા લાગ્યા. પણ સ્વામી શરણાનંદની સચ્ચાઈ હવે છુપી નહોતી રહી. તેના વિશે લોકો ધીમે ધીમે સાંભળવા લાગ્યા હતા. રાજા ચંદ્રસેનના રાજ્યમાં પણ કેટલાક એવા લોકો હતા જે સ્વામી શરણાનંદની વાસ્તવિકતા જાણતા હતા. તેઓ તેમના વિશે સાવચેત રહેવાની ચેતવણી આપવા લાગ્યા હતા, પણ સ્વામી શરણાનંદને પોતાની ચાલાકીઓથી તેમનો અવાજ દબાવી દીધો. રાજા ચંદ્રસેન અને રાણી વચ્ચે એક અજીબ અંતર હતું. રાજા ચંદ્રસેન જે એક ઈમાનદાર અને ન્યાયપ્રિય શાસક હતા, રાણી અનુભવ્યું કે તે પોતાના પતિનું દિલ અને ધ્યાન પૂરી રીતે નથી મેળવી શકતી. રાજાનો મોટાભાગનો સમય રાજ્યના મામલોમાં વીતી જતો અને રાણીની કેટલી ઈચ્છાઓ અણસાંભળી રહી જતી. જે પહેલા ખૂબ પ્રેમ અને સમર્પણ સાથે પોતાના પતિ પાસે આવી હતી, હવે અનુભવવા લાગી કે તેની સ્થિતિ દરબારમાં ઓછી થઈ રહી હતી. રાણીએ વિચાર્યું કે જો તે રાજાનું ધ્યાન પોતાની તરફ ખેંચે તો રાજ્યના મામલાઓમાં પણ તેનો પ્રભાવ વધી શકે છે.
રાણીએ અનુભવ્યું કે માત્ર પરંપરાગત રીતોથી કામ નહીં ચાલે અને તેને કંઈક એવું કરવું પડશે જે રાજાને પોતાની તરફ આકર્ષિત કરે. આ વિચારીને રાણીએ સ્વામી શરણાનંદને મળવાનો નિર્ણય લીધો. સ્વામી શરણાનંદ જે પહેલાથી જ રાજા ચંદ્રસેનના દરબારમાં પોતાની પહોંચ બનાવી ચૂક્યા હતા, તેમણે રાણી સાથે મુલાકાત કરી. તેમણે પોતાને એક સિદ્ધ અને મહાન યોગી તરીકે રજૂ કર્યા અને કહ્યું કે આપનું દુઃખ હું સમજુ છું. આ રાજ્ય અને તેની શાંતિ ત્યારે જ આવશે જ્યારે આપ પોતાની શક્તિનો સાચો ઉપયોગ કરશો. આપ આપના પતિના દિલમાં પૂરી રીતે જગ્યા બનાવી શકો છો. રાણીએ સ્વામીને પોતાના દિલની વાત કહી. રાજ્યની વ્યસ્તતા અને તેમની રાજકીય જવાબદારીઓએ મને એકલી કરી દીધી. હું ઈચ્છું છું કે તે મારી તરફ ધ્યાન આપે અને અમારા લગ્નમાં સામંજસ્ય સ્થાપિત થાય. સ્વામી શરણાનંદે રાણીને સલાહ આપી તે પોતાની ઈચ્છાઓ લાગણીઓને એક નવી રીતે રજૂ કરે, પણ તેમણે સાથે એ જ પણ કહ્યું કે તેમની મદદથી આ શક્ય થઈ શકે છે. સ્વામી શરણાનંદે રાણીને વિશ્વાસ અપાવ્યો કે તે રાજાના દિલમાં પોતાની જગ્યા બનાવવામાં મદદ કરશે અને આ માટે તે પોતાની આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ કરશે. રાણીએ સ્વામીની વાતો સાંભળી અને નક્કી કર્યું કે તે સ્વામીની મદદ લેશે જેથી તે પોતાના પતિના દિલમાં પોતાની જગ્યા બનાવી શકે. પણ રાણીને નહોતી ખબર કે સ્વામી શરણાનંદ પોતાની ચાલબાજીથી માત્ર તેને જ નહીં પણ રાજાને પણ પોતાની તરફ આકર્ષિત કરવાની યોજના બનાવી રહ્યા હતા. સ્વામી શરણાનંદે રાણીની કમજોરીઓ અને ઈચ્છાઓને સારી રીતે સમજી લીધી. તેમણે જોયું કે તે રાણીના દિલમાં ઊંડી એકલતા અને પ્રેમની ઉણપ છે જેને તે પૂરી કરવા માંગતી હતી. રાણીની આ લાગણી સ્વામી માટે એક તક બની ગઈ. સ્વામી શરણાનંદ પોતાની ચાલાકીથી રાણીને વધુ પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યા. એક દિવસ સ્વામી શરણાનંદે રાણીને કહ્યું, રાણી, આપ જે પ્રેમ અને ધ્યાન ઈચ્છો છો તે આપને રાજા પાસે નથી મળી રહ્યું. આપને લાગે છે કે આપની લાગણીઓને સમજવા વાળું કોઈ નથી, પણ હું આપની વ્યથા સમજુ છું. જે પ્રેમ આપ આપના પતિ પાસેથી નથી મેળવી શક્યા તે હું તમને આપી શકું છું. હું આપનું સમર્થન કરીશ અને આપના બધા દુઃખનો ઈલાજ કરીશ. રાણીએ તેમની વાતો ધ્યાનથી સાંભળી તો તેના મનમાં એક હલચલ મચી ગઈ. સ્વામી શરણાનંદે તેને વિશ્વાસ અપાવ્યો કે તે તેને માત્ર રાજાના મુકાબલે વધુ પ્રેમ અને સન્માન જ આપી શકતા નથી, પણ તેને પોતાનું આધ્યાત્મિક અને માનસિક સંતુલન પણ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. સ્વામીની વાતોમાં એવું કંઈક હતું જે રાણીને આકર્ષિત કરતું. ધીમે ધીમે રાણીએ સ્વામી શરણાનંદને પોતાની આત્મિક મૂંઝવણો ઉકેલવા માટે સહારા માની લીધા. સ્વામી શરણાનંદે રાણીને સમજાવ્યું કે રાજાના પ્રેમ માટે તેને કંઈક વધુ કરવાની જરૂર નથી. તે પોતે જ એક શક્તિશાળી મહિલા બની શકે છે અને તેના જીવનમાં એ જ પ્રેમ હશે જે તેને શોધી રહી છે. સ્વામીએ પણ દાવો કર્યો કે આ પ્રેમ એક આધ્યાત્મિક પ્રક્રિયાનો ભાગ છે અને તેને આનું પાલન કરવું જોઈએ. રાણી જે હવે પૂરી રીતે સ્વામીની વાતોમાં અટવાઈ ચૂકી હતી, ધીમે ધીમે તેમની ગિરફ્તમાં આવી ગઈ. સ્વામીએ તેને તે અહેસાસ કરાવ્યો કે રાજા પાસે સમય નથી, પણ તે હંમેશા તેની મદદ કરવા માટે હાજર રહેશે. આ રીતે સ્વામી શરણાનંદે રાણીને પોતાની તરફ ખેંચી લીધી અને બંને વચ્ચે એક નવો સંબંધ બની ગયો. રાજા ચંદ્રસેન જે પોતાની પત્ની રાણીના બદલાતા વર્તન અને સ્વામી શરણાનંદના પ્રભાવને લઈને પહેલાથી જ થોડા સંકોચમાં હતા, રાજા ચંદ્રસેન હવે પૂરી રીતે જાગી ચૂક્યા હતા. તે અનુભવવા લાગ્યા કે રાણી અને સ્વામી શરણાનંદ વચ્ચે કંઈક ગડબડ હોઈ શકે છે. રાણી અને સ્વામી શરણાનંદ વચ્ચે વધતા સંબંધને જોઈને રાજાના મનમાં શંકા ઉત્પન્ન થઈ. તેમણે નક્કી કર્યું કે તે આ મામલાની પૂરી માહિતી મેળવશે. એક રાત્રે જ્યારે રાણી અને સ્વામી શરણાનંદ અચાનક મહેલમાંથી ગાયબ થઈ ગયા, રાજાએ પોતાની ગુપ્ત જાણકારી ભેગી કરવાની શરૂઆત કરી. તેમને ખબર પડી કે રાણી અને સ્વામી શરણાનંદ બંને જંગલ તરફ ભાગી ગયા હતા. આ સાંભળીને રાજાને ઊંડો આંચકો લાગ્યો. તેમને વિશ્વાસ નહોતો થતો કે તેમની પત્ની, જેના પર તે પૂરો વિશ્વાસ કરતા હતા, તેણે તેમને ધોકો આપ્યો હતો. રાજા ચંદ્રસેન હવે ખૂબ ગુસ્સામાં હતા, જંગલ તરફ નીકળી પડ્યા. તેમની સાથે કેટલાક નિષ્ઠાવાન સૈનિકો પણ હતા. રાજા ચંદ્રસેન સ્વામી અને રાણીની પાછળ જતા રહ્યા. રસ્તામાં તેમણે કેટલાય સવાલો કર્યા, પણ તેમના મનમાં સૌથી મોટો સવાલ એ જ હતો, શું રાણી ખરેખર સ્વામી શરણાનંદના પ્રભાવમાં આવી ગઈ હતી કે પછી તેને જાણીબૂજીના રસ્તો પસંદ કર્યો. જંગલમાં પહોંચ્યા પછી રાજા ચંદ્રસેને પોતાની પત્ની અને સ્વામી શરણાનંદને જોયા. તે બંને એક જ જગ્યાએ બેઠા હતા. રાણીના ચહેરા પર એક અજીબ આત્મવિશ્વાસ હતો જે પહેલા ક્યારેય નહોતો. સ્વામી શરણાનંદ જે હવે રાજાને જોઈ ચૂક્યા હતા, તેમણે પોતાને પૂરી રીતે નિયંત્રિત કર્યા અને કહ્યું, રાજા ચંદ્રસેન, આપ અમારાથી ખૂબ દૂર છો. આ યાત્રા
આ આધ્યાત્મિક માર્ગ આપના માટે નથી. આપની પત્નીએ સમજી લીધું છે કે તેનો અસલી માર્ગ કયો છે. રાજાએ ગુસ્સામાં આવીને કહ્યું, તમારી બધી વાતો હવે સાફ થઈ ગઈ છે સ્વામી. તમારો અસલી ચહેરો સામે આવી ચૂક્યો છે. તમે માત્ર પોતાની શક્તિ વધારવા માટે લોકોનું શોષણ કરો છો. અને મારી પત્ની રાણી, શું તે ખરેખર વિચાર્યું હતું કે હું આ નહીં જોઈ શકું? રાજા ચંદ્રસેનની આ વાતો સાંભળીને રાણી, જે હજુ પણ સ્વામી શરણાનંદના પ્રભાવમાં હતી, ચૂપ રહી. સ્વામી શરણાનંદે રાણી પાસે જઈને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે રાજાની સોચ ખૂબ સંકુચિત છે અને તે તેને ક્યારેય સમજી નહીં શકે. પણ રાજા ચંદ્રસેન હવે પૂરી રીતે સમજી ચૂક્યા હતા કે આ બધું એક ધોકો હતો. તેમણે સ્વામી શરણાનંદને પડકાર ફેંક્યો. બંને વચ્ચે તીવ્ર બહેસ થઈ. અંતઃ રાજા ચંદ્રસેને સ્વામી શરણાનંદને પોતાની શક્તિ અને બુદ્ધિતમથી પરાસ્ત કર્યા અને તેમને જંગલમાંથી બહાર કાઢી મૂક્યા. રાણી જેવી રીતે ભ્રમિત અને લજ્જિત અનુભવી રહી હતી. રાજા પાસે આવીને તેમની પાસે માફી માંગી. રાજાએ તેને માફ કરી પણ તેને સમજાવ્યું કે વિશ્વાસ અને પ્રેમ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. રાણી હવે પોતાની ભૂલનો અહેસાસ કરી ચૂકી હતી. આ ઘટના રાજા અને રાણીના સંબંધમાં એક મોટો વળાંક લઈને આવી. બંને મળીને પોતાના રાજમહેલમાં એક નવી શરૂઆત કરી. સ્વામી શરણાનંદ વિરુદ્ધ સખ્ત પગલાં લેવામાં આવ્યા અને તેમની સચ્ચાઈને બધાની સામે લાવવામાં આવી. મિત્રો, આશા છે કે આ વાર્તામાંથી તમને કંઈક શીખવા મળ્યું હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આપણે મળીએ છીએ કોઈ નવી વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ધન્યવાદ. બાય બાય.